વસાવાની ધરપકડ બાદ નાંદોદમાં ભાજપ કોંગ્રેસના સમર્થકો આપમાં જોડાયા. નાંદોદમાં ચૈતર વસાવાની ધરપકડ પછી સ્થાનિક રાજકીય વાતાવરણ તણાવવાળું બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક સમર્થકો અને સભ્યો તેમના પક્ષોની કામગીરીથી નિરાશ થયા અને હવે તેઓ આક્ષેપોને નજરમાં રાખી આઝાદ પાડો આંદોલન તરીકે આવી જ હત્યા આમ બનાવેલ આપમાં જોડાયા છે. આ બદલાવથી નાંદોદમાં રાજકીય દ્રશ્યમાં મોટા પ્રમાણમાં ગતિશીલતા જોવા મળી રહી છે. સ્થાનિક સ્તરે માહિતી અનુસાર છેલ્લા દિવસોમાં 5થી વધુ મહત્વના નેતાઓ અને સામાન્ય લોકો પક્ષ છોડીને આઝાદ પાડો પાર્ટી સાથે જોડાયા છે. આ પ્રવાહને લઈ આપ નાંદોદમાં મજબૂત દેખાઈ રહી છે, જ્યારે જૂના પક્ષો માટે એક ચિંતાજનક સંકેત બની રહ્યો છે. લોકોનું કહેવું છે કે તેઓ વિકાસ અને લોકોના પ્રશ્નો ઉકેલવાના મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં ન આવવાની માટે આ નિર્ણય પર પહોંચ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ફેરફાર આગામી ચૂંટણી માટે એક મહત્વપૂર્ણ સંકેત છે અને એવું શક્ય છે કે આપ આગળ ભવિષ્યમાં વધુ પ્રભાવશાળી બને. નાંદોદમાં રાજકીય પરિવર્તન રાજકીય દ્રશ્યમાં નવી દિશા અને અસરો લાવી શકે છે, જેના પરિણામ સ્વરૂપ લોકશાહીમાં પણ મોટા બદલાવ આવી શકે છે.